जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वार्थ अध्याय 26। नंदराये वर्णवेलू श्रीकृष्णનું ઐશ્વર્ય। શ્રી સુખદેવજી બોલ્યા, શ્રીકૃષ્ણ ભગવાનના તેવા કર્મો જોઈ તેમના પરાક્રમને નહીં જાણતા ગોવાળિયા અત્યંત આશ્ચર્ય પામ્યા। તેઓ એકઠા થઈ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, આ બાળકના આ કર્મો અત્યંત આશ્ચર્યકારક છે। તે આપણા જેવા સામાન્ય જનો વચ્ચે પોતા માટે અયોગ્ય જન્મ પામવા કેવી રીતે લાયક છે? હજી તો તે 7 વર્ષના છે, એટલામાં તો જે મોટો હાથી કમળને ઉપાડે તેમ માત્ર એક જ હાથે મોટા પર્વતને ઉપાડતો તે કેવી રીતે ઊભો રહ્યો? જેમ કાળ શરીરનું સ્વરૂપ પી જાય છે તેમ આ ઘણો જ નાનો હતો ત્યારે આંખો મીચી મહાબળવાન વાળી પૂતનાના સ્તનને તેના પ્રાણો સાથે ધાવી ગયો હતો। તે એક ગાડાની નીચે સૂતો હતો। તે વખતે માત્ર 3 મહિનાનો જ હતો, છતાં રડતા રડતા તેણે પગ ઉછાળ્યા એટલામાં તો તેના પગની ઠોકરથી ગાડું ઊંધું વળી ગયું હતું। વળી આ 1 વર્ષનો હતો ત્યારે એક દિવસ બેઠો હતો તેવામાં તૃણાવર્ત દૈત્ય તેને આકાશમાં લઈ ગયો। તે વેળા તે દૈત્યને ગળું પકડી ગુગડાવી નાખી આણે માર્યો હતો। એકવાર તેણે માખણ ચોર્યું ત્યારે યશોદા માતાએ આને ખાંડણીએ બાંધ્યો, છતાં 2 અર્જુન વૃક્ષોની વચ્ચે જઈ એણે 2 હાથથી બંને વૃક્ષો પાડી નાખ્યા હતા। વનમાં બાળકોથી વીંટાઈને બળદેવજીની સાથે તે વાછરડા ચરાવતો હતો, તેવામાં આનો નાશ કરવા ઈચ્છતા શત્રુ બકાસુરને તેણે 2 હાથ વડે મુખમાંથી ચીરી નાખ્યો હતો। એક દૈત્ય અને મારવાની ઈચ્છાથી વાછરડા રૂપ થઈ વાછરડા પેશી ગયો હતો, તેને મારી નાખી તેના મુર્દાથી આણે રમત માત્રમાં ઘણા કોઠીનો જાળો પાડી નાખ્યા હતા। બળદેવજીની સાથે રહી આણે ગર્દભાસુરને તેના બંધુઓને મારી પાકા ફળવાળા તાલવને નિર્ભણ કર્યું હતું। વળી બળશાળી બળદેવજી પાસે ઉગ્ર પ્રલંબાસુરનો નાશ કરાવી આણે વ્રજના પશુઓ તથા ગોવાળિયાઓને જંગલના અગ્નિની ઉગાર્યા હતા। તેમજ અત્યંત ક્રૂર ઝેરવાળા નાગરાજ કાલિયનને દમી મદ રહિત કરી બળાત્કારે ધરામાંથી કાઢી મૂકી યમુના નદીને ઝેરથી રહિત જળવાવી કરી હતી। હે નંદરાય, તમારા આ પુત્ર પર અમારો સર્વ વ્રજવાસીઓના સ્વાભાવિક દુસ્તજ પ્રેમ છે અને તેમનો અમારા પર પણ એવો જ પ્રેમ છે। તેથી શંકા થાય છે કે આ કૃષ્ણ સર્વના આત્મા તો નહીં હોય ને? આ 7 વર્ષનો બાળક અને ક્યાં મોટા પર્વતને ઉપાડવો? હે વ્રજના સ્વામી, આ ઉપરથી અમને અમારા પુત્ર પર શંકા થાય છે। નંદ બોલ્યા, હે ગોવાળિયાઓ, આ કુમારને ઉદ્દેશી ગર્ગાચાર્ય મને જે કહ્યું છે તે હું તમને કહું છું। તમે મારું વચન સાંભળો અને બાળકના સંબંધમાં તમારી શંકા દૂર કરો। ગર્ગાચાર્યે કહ્યું હતું, તમારો આ બાળક પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે। જુદા જુદા યુગોમાં આણે ધોળો, લાલ અને પીળો એ 3 વર્ણો ધારણ કર્યા હતા। હમણાં આ યુગમાં તે કૃષ્ણ વર્ણનો થયો છે। આ તમારો પુત્ર અગાઉ કોઈ વખતે વસુદેવનો પુત્ર પણ થયો છે। તેથી આ રહસ્યને જાણનારાઓ આને શ્રીમાન વાસુદેવ એમ પણ કહે છે। તમારા પુત્રના ગુણ કર્મને અનુસરતા અનેક નામોને રૂપો છે, એને હું જાણું છું, પણ લોકો જાણતા નથી। આ તમારું કલ્યાણ કરશે, ગોવાળિયા તથા ગોકુળને આનંદ પમાડશે અને આનાથી તમે અનાયાસે જ સર્વ સંકટો તરી જશો। હે વ્રજપતિ, પૂર્વ જ્યારે કોઈ રાજા ન હતો ત્યારે આણે લૂંટારાઓથી પીડાયેલા સત્પુરુષોની રક્ષા કરી હતી, જેથી તે સત્પુરુષોએ બળવાન બની લૂંટારાઓને જીત્યા હતા। જે મહાભાગ્યશાળી મનુષ્યો આના ઉપર પ્રીતિ કરશે તેઓને જેમ વિષ્ણુના પક્ષવાળાઓને અસુરી દુઃખી કરી શકતા નથી તેમ શત્રુઓ દુઃખી કરી શકશે નહીં। માટે હે નંદ, આ કુમાર ગુણો, લક્ષ્મી, કીર્તિ તથા પ્રભાવથી નારાયણ સમાન છે, તેથી તેના કર્મોથી તમારે આશ્ચર્ય પામવું નહીં। સાક્ષાત ગર્ગાચાર્ય મને એમ કહીને પોતાને ઘેર ગયા। તે સમયથી માંડી ઉત્તમ કર્મો કરનારા આ કૃષ્ણને હું નારાયણનો અંશ માનું છું। એ પ્રમાણે નંદજીએ કહેલું ગર્ગાચાર્યનું વચન સાંભળી વ્રજવાસીઓ આ રીતે અમાપ તેજવાળા શ્રીકૃષ્ણના પ્રભાવને જોવા તથા સાંભળવાથી ખુશ થયા અને વિસ્મય રહિત
થઈ નંદરાય તથા શ્રી કૃષ્ણનો તેઓએ સત્કાર કર્યો. યજ્ઞનો નાશ થવાથી ક્રોધને લીધે ઇન્દ્ર વરસાદ વરસાવવા માંડ્યું. ત્યારે વીજળીઓ, કરા તથા પ્રચંડ પવનથી ગોવાળિયા પશુઓ અને સ્ત્રીઓમાં જેમાં સુખી થયા હતા અને પોતાનું જ જેને શરણ હતું તેવા વ્રજને જોઈને દયાળુ ભગવાને હસતા હસતા જેમ બાળક રમત માટે બિલાડીના ટોપને એક હાથે ધારણ કરે તેમ લીલા માત્રમાં ગોવર્ધન પર્વતને ઉપાડી એક હાથે ધારણ કરી વ્રજનું રક્ષણ કર્યું હતું. તે મહેન્દ્રનો મદ ઉતારનારા ગાયોના ઇન્દ્ર શ્રી કૃષ્ણ અમારા ઉપર પ્રસન્ન થાઓ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંદ અધ્યાય 26 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.